હેલો ગાઈસ, તો જો હું તમને કહેતી હતી છેલ્લા 2 દિવસથી હું રોંઢે હુઈ જાઉં છું ને 1-2 દિવસ હુઈને એટલે ત્રીજા દિવસે ઓટોમેટિક ઊંઘ આવી જ જાય. તો અત્યારે 3 તો મેં વગાડી દીધા છે. ઊંઘ તો મને ક્યારની ઘેરાતી હતી પણ આપણે હુતા નથી એટલે અત્યાર સુધી તો આપણને સક્સેસ મળી ગઈ છે. હવે વિચારું છું કે 1-8 કલાક છે ને મસ્ત કંઈક ઇન્ટરેસ્ટિંગ આપણે જોઈ લઈએ ને તો આપણી ઊંઘ છે ને ઉડી જાય અને આ ટેવ છે ને આપણી વહી જાય. કારણ કે મન છે ને રોંઢે હું નથી ગમતું, એના પછી શરીર એક તો રબર જેવું થઈ જાય. રાતે પછી ઊંઘ ન આવે રોંઢે હુઈ ગયા હોય ને, તો એના કરતા રાતે જ મસ્ત ઊંઘ આવી જાય જો રોંઢે ન હુવીને તો કંઈક મસ્ત આપણે ઇન્ટરેસ્ટિંગ જોઈએ કાં તો પછી રીલ્સ સ્ક્રોલ કરીએ અને નો હોવાની ટ્રાય કરી. તો આજે મેં છે ને એક નવી રેસીપી જોઈ કે ટ્રાય કરવાની મને ઈચ્છા છે, પણ નીરવને એવું કેવું છે કે આપણે જે રેગ્યુલર બનાવતા હોય ને એમાંથી જ કાંક બનાવી. એટલે ઘણી બધી રેગ્યુલરમાં તો જે વસ્તુ આપણે બનાવી છે ઢોસા, ઈડલી, હાંડવો, તો હવે જોઈએ આપણે શું બનાવી છે. બાકી એ તો બહુ મસ્ત હતું, પણ હમણાં નીરવ બહાર જવાનું છે ત્યારે આપણે એ વસ્તુ ટ્રાય કરશું, કેમ કે મને દેખાવામાં બહુ સરસ લાગ્યું હતું. બનાવીશ તો ત્યારે તમને એની રેસીપી દઈશ. અને આજ તો ખબર નહીં હવે હું આપણે બનાવી. અને આ માણસ અત્યારે જેટલા નાટક કરે છે ને, કાલે જવાનું છે, હજી પેકિંગ નથી કર્યું, હજી તો ઘણા બધા શૂટ કરવાના છે અને પછી કહે મારું પેકિંગ નથી થયું. જો ઈડલી બનાવી નાખો, રાજાનો આદેશ છે. સારું, વાંધો નહીં. ઈડલી એને છે ને ચટણી હાટુથી ઈડલી ખાવીશ. મને કે તે દિવસ જેવી ચટણી બનાવજે તું. એને કઈક હાંડવા જેવું કઈક બનાવું. મેં કીધું આજ મહેનત કરવા ને કઈક સારું બને, કઈક ખાવા જેવું. પણ ઈ એને ચાખ્યું ને, તને કેવી રીતે ખબર કે સારું નથી એમ? ના મજા આવી. કાંઈ વાંધો નહીં, ચાલો તમે કે ઈડલી સાંભાર એવું કરો. અને એને ટૂંકમાં ઓલી ચટણી આવે ને ઈ ખાવીશ, કારણ કે ઈડલી કર ને કા ઢોસા કર, પણ હારે ઓલી ટોપરાની ચટણી કરી કે ટોપરાની ચટણી કરો ને વધારે કરો. હારું, હાલો ખાઈ નાખ. તો આપણે ટ્રીપ ઉપર જે શૂઝ લઈ જવાના છે ને એ જો મસ્ત હૂકવી નાખ્યા છે, સોરી ધોઈ નાખ્યા છે. હવે આપણે આને હૂકવી નાખીએ. વાગી ગયા છે ઓલમોસ્ટ 7:15 અને રસોડામાં જો બધું બનવાનું ચાલુ થઈ ગયું છે. અને મેડમ અહીંયા બેઠા બેઠા કઈક ખાય છે. શું ખાવ છો ઈ કયો પેલા? ટોપરા પાક ખાવ છો. અને શું બનાવવાનું નક્કી કર્યું ફાઇનલ? ઈડલી. તે કીધું ઈ નો બને અને ઈડલી ખાવી તો એટલે ઈડલી બનાવી. ઓકે, ઈડલી બનાવવાનું. હું લેવા જવાનું ફટાફટ બોલી જાવ લિસ્ટ. અને ટોપરું લેવા જવાનું. લીલું ટોપરું. હા, લીલું ટોપરું એટલે ઈ ઓલું શ્રીફળ આવે ને ઈ જ લાવવાનું. એક શ્રીફળ. અને ખીરું કેટલું? ખીરું 1.5 લીટર આપે ને તો એટલું લાવજો એટલે થઈ જાય. ઓકે, 1.5 લીટર આપે ઠીક છે, નકર 1 લીટર આવશે. 1 લીટર જ લાવવું પડશે, નહીં આપે ને તો. અને બધાએ કીધું હતું કે શ્રીમતમાં માતાજીને ધરેલું શ્રીફળ હોય ને તો એનું આ નો થાય. તો આ માતાજીને કેવી રીતે ધરેલું નથી, એમનામ જ શ્રીફળ આપેલું છે એટલે એને યુઝ કરી શકો તમે ગમે એ. અને જે આશીર્વાદ આપે બધાને શ્રીફળ આપે ને? શ્રીફળ આપે એટલે આ ધરેલું નથી, કોઈ ભગવાનને નથી ધરેલું આ શ્રીફળ. હા, અમને આપેલું છે. તો આપણે ફટાફટ લેતા આવીએ ખીરું અને ટોપરું. અને કાલે અમે મૂવી જોવા ગયા હતા ઓડિસી. હજી મારા મગજમાં નથી જતું. બોલો, એટલું મસ્ત મૂવી હતું ને. તો જો આપણે છે ને છેલ્લે ઈડલી બનાવવાનું નક્કી કર્યું છે, કારણ કે ઈડલી નીરવને ખાવી છે એટલા માટે. તો મેં તો કાંઈ નહીં, આપણે ઈડલી બનાવી નાખી. તો જો સંભાર બનાવું છું અને ખીરું હજી નથી આવ્યું. ખીરું આવે ને તો આજ થોડુંક વહેલું જ માંડી દઈ, કેમ કે ઈડલી ઠરી ગયેલી હોય ને તોય ભાવે. સંભાર હારોહાર ગરમ હોય ને એટલે. તો સંભાર કરવાનું છે, ચટણી કરવાનું છે અને થોડીક મસાલાવાળી ઈડલી આપણે કરવી છે. તો કે નીરવે તો ના પાડી કે નહીં કરીને મસાલાવાળી ઈડલી તો હાલશે, પણ મેં થોડીક આપણે કરી નાખી. અને બધી વસ્તુ થોડુંક જ કરવાનું છે એટલે ધ્યાન રાખવું છે, વધારે ન બની. મમ્મીએ જો આવી રીતે ધાણા ભરીને રાખ્યા છે ને બધાય ધાણા છે ને આપડા બગડી ગયા છે. હું છે ને લાઈક ઓલો કાળા વાળું આવે ને એમાં ભરું, પણ મમ્મી કે ના અમે પહેલેથી આમાં જ ભરી છે ને આમાં હારા જ રહેશે. જોકે હારા જ રહેશે, આની અંદર હતા ને આપણે યુઝ કર્યા છે, પણ આમાં ખબર નહીં. જો બધાય ધાણા આપડા બગડી ગયા છે. તો નીરવ જોવો ટોપરું અત્યારે હમણે છે, આપણે જેટલું જોતું હતું ને એટલું આપણે લઈ લીધું છે કટકા કરી. નીરવ શું કરશો? બધા લોકો કહે છે ને કે નીરવભાઈ તમે વ્લોગિંગ સિવાય શું કરો છો, આખો દિવસ શું કરો છો? જોઈ લીધું હું ક્યારે વ્લોગમાં દેખાડતો નહીં. વાસણ ધોવું, કપડા હૂકવું, પોતું મારું, રસોઈ બનાવું, બીજું કઈ નથી કરતો. આ રસોઈ એ બધી નીરવ જ કરાય છે. આ તો કોઈ હું બતાવું નહીં વિડીયોમાં, પણ હું બધું બનાવી નાખું પછી આ લોકો ખાલી આમાં હલાવે. ફોન માટે છે ને વોટરપ્રૂફ કવર લઈ લીધા છે. બધા એવું કહે છે માથેરાણ જાવ છો તો કવર લેતા જાજો. જો કે અમારો ફોન છે ને વોટરપ્રૂફ જ છે, તો એ વોટરપ્રૂફ જો કવર લઈ લીધા છે. એક મારું છે ને એક ફ્રેન્ડનું છે. જો આપણે પોન્ચો છે ને હકેલી નાખ્યો છે. હજી આને છે ને અડધો કરી નાખશું એટલે પેકિંગમાં વાંધો ન હોય, જગ્યા બહુ ન રોકે. અને આ પોન્ચો અમે છે ને સાપુતારા ગયા હતા ને ત્યારે લીધો હતો. ટૂંકમાં 20-30 વાળો પોન્ચો આવે ને એ નથી, આ છે 100 રૂપિયા વાળો પોન્ચો. એટલે થોડુંક આનું મટીરિયલ છે ને થોડું સારું આવે, તૂટે નહીં, ઈઝી, ટૂંકમાં કામ લાગે. તો સાપુતારા અમને પોન્ચા એટલા ગમી ગયા હતા ને તો ત્યાં પહેરવા તો અમે 2 લીધા હતા, પણ અમે એક્સ્ટ્રા 2 છે નવા પોતા લઈ લીધા હતા, કારણ કે આ છે ને તમે વારંવાર યુઝ કરી શકો અને 100 રૂપિયાનો એટલે કદાચ ખોવાઈ જાય કાં તો ફાટી જાય ને તોય વાંધો નહીં. ટૂંકમાં રેનકોટ કેમ આપણે હાચવીને રાખવું પડે, એમાં ચિંતા ન રહે. ફાટી જાય કે ખોવાઈ જાય 100 રૂપિયા નુકસાન જાય. જો ઈડલી બની ગઈ છે 1 નંબર. અને આમાં જાડુ છે ને 2 ભાટ પાડ્યા છે. આ બાજુ વાળી મસાલા વાળી છે અને આ બાજુ વાળી સાદી છે. અને જો આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે. આજ જો આપણે વધારે ચટણી કરી છે, ખાઈ નાખે ચટણી બીજું એકદમ જાડી કરી છે.
અને જો આપણો સંભાર છે ગરમા ગરમ ફરીથી ગરમ કરી નાખ્યો કારણ કે વેલો કરી નાખ્યો હતો. અને હારે છાશ જે બીજા ખાઈ ન ખાય મને છે ને છાશ તો બધી આ વસ્તુ હારે જોઈ એટલે છાશ આપણે લઈ લીધી છે. જાડુ એમાં કીધું ને કે અડધી ઓલી છે ને અડધી ઓલી, એટલે મને એમ કે આ છે અને બીજી છે. મને નથી ખબર કે આમાં નામાં અડધી આ અડધી. આમાં ખીરું વધ્યું છે કારણ કે એને છે ને 750 ગ્રામ નહોતો આપ્યો, 1 લીટર આપ્યું છે એટલે 250 ગ્રામ ખીરું પડ્યું છે. મેં કીધું કાલે ઇડલી કરવી હોય તો ઇડલી અને કાં તો પેપર પાડીને કાં તો ઉત્તપમ કરીને ખાઈ લેવું એટલે બધી ઇડલી નથી થઈ. ખીરુંમાં એવું કીધું કાં તો 500 છે કાં તો કિલો, એટલે હું કિલો લઈ આવ્યો. કે આમાં ઓલરેડી આ 40 જેટલી ઇડલી છે. તો જો નીરવ પપ્પાનું અમે ત્રણેય જમવા માટે બેસી ગયા છીએ અને આપણે લીધી છે મસાલા ઇડલી અને ચટણી. સંભાર હારે ચોળીને છે ને આપણે સાદી ઇડલી છેલ્લે ખાશું. નીરવ કેવી બની છે? ઇડલી એક નંબર, સંભાર એક નંબર, ચટણી તો એનાથી ઉપર મસ્ત બની જાય. નીરવે જો આ ચટણી ખાવા સ્પેશિયલી આપણી પાસે ઇડલી કરાવી છે ચટણી હાટું. મસ્ત ચટણી એવી બની જોરદાર. પપ્પા કેવી બની છે ચટણી અને સંભાર? સરસ, હાઈ ક્લાસ. હા, પપ્પાને સજ ગળ્યું હોય ને, જો કે આમે મેં જરી ખાંડ તો નાખીશ, ગળી વસ્તુ જ ભાવે. દહીં હોય ને એટલે આરે ખાંડે જરી કમથી નાખી છે. અને જો આપણે બધા જમવા બેસી ગયા. તો જો મમ્મી અહીંયા કાકાના ઘરે છે, અત્યારે જો આપણી જેમ બધાય ખબર કાઢવા આવ્યા છે. તો આમાં જો ડાયાબિટીસ વાળાની ચા બનાવી છે મોળી, અને આમાં બીજા બધા મહેમાન માટે જો ચા બને છે. નીરવની છે ને એક મેડિસિન પતી ગઈ હતી તો અત્યારે જો લેવા માટે આવ્યા હતા, કારણ કે જ્યારે લેવાની હતી ને ત્યારે છે ને અવેલેબલ નહોતી અને કાલ માથેરાન જવું છે એટલે જો હોસ્પિટલમાં લેવા આવ્યા હતા. અને હવે પેટ્રોલ પુરાવા જવાનું છે. નીરવ ધીમા ધીમા છાટા પડે ઘરે વેલા પહોંચી જાય, બાકી તારા જે બૂટ બાર હુકાય છે ને ઈ પલળી જાહે, કાલ લઈ નહીં જાય હેકતું. સાચી વાત છે, હુકાવા માટે બૂટ બહાર મૂકે છે, વરસાદ નો આવે. મેં નીરવને કીધું ઈ કે નહીં વરસાદ જેવું લાગતું જ નથી, મેં તો અંદર રૂમમાં મૂકીને જઈએ. અને આમાં પાછું પેટ્રોલ ખૂટી ગયું છે તો થોડુંક આને પીવડાવી દઈએ. હા, નડિયાદ ગયા હતા ને ત્યારે પુરાયું હતું, એના પછી નથી પુરાયું એટલે બાકી દોરવાના હાલ થાય. આપણે ખાઈએ નહીં તો હાલે, પણ આને પુરાવાનું. હા કઈ નહીં, હાલો આપણે ગાડીમાં પેટ્રોલ પુરાઈ આવી. તો જો નીરવને સનસ્ક્રીન લેવી હતી, ચોકલેટ લેવી હતી અને આપણું એક બોડી વોશ મળી ગયું ને, તો જો આપણે લઈ લીધું છે બોડી વોશ, ચોકલેટ, નીરવનું સનસ્ક્રીન અને મારે ફેસ વોશ ને એ બધું લેવું છે, પણ આપણે શાંતિથી આવશું ને લઈ જાવ. હવે જઈએ ઘરે. થોડોક નાનો મોટો સામાન લેવો હતો એટલે હું જાડુ બહાર ગયા હતા અને જો મારી રેગ્યુલર દવા અમુક ઘટતી હતી લઈ આવ્યા. પછી જાડુ એના માટે બોડી વોશ લીધું છે, આ કોઈ પ્લાનમાં નહોતું પણ એને લેવું હતું તો મળી ગયું. પછી સનસ્ક્રીન ટ્રાવેલિંગ માટે થોડીક લેવી હતી નાની એવી, તો આ મળી ગઈ કોમ્પેક્ટ. અને ચોકલેટ ટૂંકમાં ક્યાંક એનર્જી બેનર્જી જોતી હોય તો 1-2 ચોકલેટ ખાઈએ તો એનર્જી આવી જાય, એના માટે લીધી છે ખાસ. રાતના વાગ્યા છે 11:15 અને જાડુ જો આપણા બેગનું છે ને પેકિંગ કરે છે. હું એક વસ્તુ યાદ કરીને બધું દેતો જાઉં છું, જાડુ છે ને ગોઠવે છે બેગમાં. જો કે આ જે બેગ છે ને પહેલી વાર આપણે લીધું છે અને પહેલી વાર આમાં ગોઠવીએ છીએ એટલે ખ્યાલ નથી, એટલે વચ્ચેથી ચાલુ કર્યું છે. કપડાં ગોઠવી દીધા અને ઉપર નીચે એસેસરી ગોઠવી દેવું, અને નીચે તો ખાસ કરીને શૂઝ આવી જાય. જાડુ ફાવે છે ગોઠવતા? ગોઠવતા તો ફાવી જાય. હું નીરવ કહું છું તું ગોઠવી કે ના ના તું ગોઠવ, તો એને ખબર પડે કે આમાં આ વસ્તુ છે. અને આપણને તો એટલું બધું ન ગમે, નકર તો ઓલી સુટકેસ હોય ની મજા આવી જાય. પણ આ નવું બેગ છે લાંબુ ટ્રેકિંગ માટેનું. અને મને જો આજે બપોર પછી નહોતી હોતી ને તો અત્યારમાં ઊંઘ આવે છે. કાંઈ નહીં, પેકિંગ કરીને હોઈ જઈએ. અને ખાસ આગલા દિવસે એટલે પેકિંગ કરીએ છીએ કે કાલે કાંઈ છે ને ભૂલાઈ જાય ને તો પછી નીકળી જાય ત્યાં સુધીમાં, એટલે આજે કાંઈ ભૂલાય ને તો કાલે લેવા થાય ને. હા, અને કપડાં ની બધું જો કપડા ઓલમોસ્ટ બધે ભરાઈ ગયા છે અને પછી રૂમાલ ને મોજા ની બધું એ ભરાઈ ગયું છે. હવે ખાલી એસેસરીઝ બાકી છે. જો આજ જે બધું ઘટતું હતું ને નીરવ લઈ આવ્યો છે ને અમે લઈ આવ્યા છીએ, તો એ ત્યાં શેમ્પુ ના જે પાઉચ હોય ને એ રહી ગયા. હાલું 3-4 દિવસ જવાનું હોય ને તૈયારી બધી કરવાની, આખા રૂમ નો સામાન કા યાદ કરીને બધું લઈ જવું પડે. લઈ જવું પડે, કઈ ભૂલાઈ ન જાય. જો આ રેનકોટ ને છત્રી ને ઘણું બધું લઈ ગયા છે. તો એક ટુવાલ ને બધું લઈ નાખી દે. હા, ટાવલ બાકી. હા, હોટેલમાં તો હોય જ, પણ તોય તે એક અમે રાખી સેફટી માટે. ટૂંકમાં કે ખરાબ બરાબ નીકળ્યો તો તો આ આપણો ઓલું શરીર લૂછવા થાય. અને પ્લાસ્ટિકની બેગ લઈ જાજો એટલે ભીના કપડા હોય ને તો નાખવા થાય. તો અમે થાઈલેન્ડ ગયા ને ત્યારે જો આવી રીતે ટુવાલ લેવા હતા, તો તમે ગમે ત્યાં બહાર હોય ને એની હારે જ આ બેગ આવે પ્લાસ્ટિકની, તો તમારે ભીનો રૂમાલ નાખવો હોય ને તો આની અંદર નાખી દેવાનું અને પાછો પેક કરી દેવાનો. અને આ ટુવાલ નીરવ લઈ જાય છે ને તો એને કહું છું ભૂલી ન આવતો, કારણ કે આ મોંઘો રૂમાલ છે, સસ્તો નથી. ઓકે, તો આવું બધું બોલીશ ને એટલે હું ભૂલી જ જાય હવે. કાઈ નહીં, તો નવો લઈ લેવું. યુઝ કરવા માટે જ લીધો પણ કે યુઝ કર્યો નથી આપણે, કેમ કે હું ગમે ત્યાં બહાર જાઉં ને મને એમ થાય પડ્યો રહે તો એટલે આ રૂમાલ લઈને જ જતી, બીજો રૂમાલ લઈ જાઉં છું. અને એકદમ જો નાનો એવો છે જરી કમ જો મોંઘું લઈને ઈ જ વાંધો, એટલે એની કરતા સસ્તું લઈને તો પડી નખાય. સસ્તું લઈને તો એમ થાય કે બીક નો રે, પડ્યું રહે તો એમ કે ભલે પડ્યું. કાંઈ નહીં, આપણે ઉદઘાટન કરી નાખ્યા રૂમાલનો. એક કામ કરું તો ઘરેથી જ આમાં નાઈને જાવ તો અહીંયાથી જ પલળી જાય. તો નીરવ છે ને નાના છોકરા જેવું કરે છે, મને કે અત્યારે હું બેગ પહેરી લઉં. આવી વાતો કરે છે ચેક કરવા માટે એમ કે આમાં વેઇટ કેટલો છે ઉપર જતો કરા ને. કેવું લાંબુ છે, આમ જો તો બેગ કેવી લાંબી છે.
ભાડા જેવી છે. પહેલી વાર આ લીધી છે, આપણને ખબર નહીં કેવી લાગે, પણ સારી જ લાગે. પહેરું? નથી પહેરવી અત્યારે. Try કરો. નીરવ એટલો એક્સાઇટેડ થઈ જાય, બોલો. આઈ એમ વેરી એક્સાઇટેડ. ખમો તમે ચાલુમાં જ બતાવું. શું લાગે જાડુ? આ બધું બંધ તો કરતો. હજી તો આમાં અડધો જ સામાન આવ્યો, અડધો કાલે આવશે. કેમ કે હજી એના શૂઝ છે ને એ તો હુકાણા જ નથી. અરે યાર, આ બંધ કેમ નહીં થતી ટાઈમે? લાય બંધ કરી દઉં, લે એક પકડ. મિનિટ રહેવા દે યાર. પહેરી લે ને એમને. લોકોને આમ નામ બતાવી દઉં પહેરી. કઈ બાજુ આમ છે ને ઓલા પણ ઊભો રહેજે. ક્યાં પહેરવાની ક્યાંથી છે? પેલા પેન્ટ ચડાય. નકર પેન્ટ ઉતરી જાય બેગ ચડાવવામાં. આવી રીતે હજી તો પેક નથી તૈયાર કી. હજી તો વસ્તુ ભરવાની બાકી છે. વાહ વાહ. જ્યારે રીતે પહાડ હોય ને આમ, ત્યાં તમારે ભાઈ આ લઈને નથી ચડવાનું, રૂમમાં મૂકી દેવાનું હોટલના. આ સપોર્ટ એ પહોંચો. હમ આમ છે હું લાગે આમ બી. નો આમે એના માટે પેટ થોડુંક પતલું કરવું પડે. ઓય જોઈ લે લે. વાહ. આવી રીતે. એટલે વજન ઓછો લાગે એવું બધું હોય. વજન જ નથી લાગતો આટલો બોલ. આ એની હાટું જ બનાવેલી છે જો. વાહ, કાઈ નહીં, હાલો મૂકી દો એટલે પેક કરી નાખી એટલે કુતા ભેગા થાય પછી. રાતના વાગ્યા છે 12:15 અને આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ. અને ઘણા લોકોની કોમેન્ટ આવી છે કે અત્યારે સ્ટુડન્ટ જે પ્રોટેસ્ટ કરી રહ્યા છે એના વિશે તમારી ટિપ્પણી શું છે, એમ તમારું મંતવ્ય શું છે. તો મારો મંતવ્ય જાણો ને તો કોઈ પણ સ્ટુડન્ટ હોય, અહીંયાના હોય, બહારના હોય કે ગમે ત્યાંના હોય, તો એની સાથે જો ખોટું થાય તો એ ખોટું જ છે અને સ્ટેન્ડ લેવો જ જોઈએ. પછી કોઈ બી ગવર્મેન્ટ હોય XYZ એની સાથે મેટર નથી થતું. જો સ્ટુડન્ટ યા કોઈ પણ દેશનું બીજો મુદ્દો હોય ખરાબ થતો હોય તો પ્રોટેસ્ટ કરવો જરૂરી છે અને એનું નિવારણ આવવું જરૂરી છે. જેણે બી આમાં દોષી હોય એને સજા મળવી જોઈએ અને મારો તો એ મંતવ્ય છે. પછી મને એવું લાગે છે કે મુદ્દા પાછળ કોઈ પોલિટિકલી બીજી ગેમ ન રમી જાય, એ ખાસ જોવું પડે. એ પછી તમારા ઉપર હું છોડું છું કે તમારે કોને સપોર્ટ કરાવ કોને ન સપોર્ટ કરાવ, પણ મુદ્દાની વાત રહી તો મુદ્દો સાચો છે. પછી એવું થાય ઘણીવાર કે મુદ્દો સાઈડમાં પડ્યો રહે અને ઘણા લોકો ગેમ રમી જાય, પોતાનું કરિયર બનાવી લે એમ. એટલે સ્ટુડન્ટ પાછળનો મુદ્દો છે તો એને સપોર્ટ કરવું. અને આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો હશે. ગમે તો શું કરવાનું તમને ખબર છે, લાઈક કરો, કોમેન્ટ કરો, મિત્રો સાથે શેર કરો, ફેસબુકમાં ફોલો કરો, યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો. મને એક સ્ટુડિયોમાં ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ.